નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરાર હવે રિન્યુ નહીં થાય. શું હવે જ્ઞાન સહાયકમાં પણ આવું થશે? સરકારનો મહત્વનો નિર્ણય હોઈ શકે છે. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું, જેથી વિડીયો છે પૂરો જુઓ, જેથી તમને છેલ્લી માહિતી પણ ખબર પડે. આ મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર જાણવાના છીએ. મિત્રો, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ તમે જોઈન કરી શકો છો, જેમાં પણ તમને મહત્વની અપડેટો અને કાયમી ભરતી રિલેટિવમાં જે અપડેટ આવે છે તમને મળતી રહેશે. આ મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર જાણીએ. મિત્રો, તમને થોડું ઝાંખું દેખાતું હોય, પરંતુ હું તમને વાંચીને સંભળાવું તો પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ પાલિકાના ચીફ ઓફિસરે એન્જિનિયર સહિતના કરાર આધારિત કર્મચારીઓને કરાર મુદત પૂર્ણ થતા તારીખ 14/6/2023 તેમની સેવાઓ સમાપ્તિનો હુકમ કર્યો હતો. આ દરમિયાન તારીખ 19/6/2023 રોજ પાલિકાના, ત્યારબાદ તારીખ 22/6/2023 રોજ પ્રાદેશિક કમિશનર જાગૃતિ નાગરિક કિરીટ રાઠોડ દ્વારા લેખિત રજૂઆત કરી હતી. તો મિત્રો, અહીંયા 2023 સમાચાર છે, પરંતુ તમને અગાઉની માહિતી તમને આપું કે શું કહેવા માંગે છે. તો પાલિકાના કરાર આધારિત 2 ઇજનેરોને દીપક દુધરેજા અને પ્રતિક મકવાણા સહિત કુલ 3 કર્મચારીઓને નિયત વિરુદ્ધ ચૂકવેલા પગાર રિકવરી કરવા તેમજ કરાર રિન્યુ ન કરવા રજૂઆત કરી હતી. સાથોસાથ રાજ્ય સરકારના નાણાં વિભાગનો તારીખ 18/1/2017 ઠરાવ પ્રમાણે એમને મિત્રો કાયમી કરવામાં આવ્યા છે. તો મહત્વની અપડેટ મળી રહી છે કે અહીંયા લાંબા સમયથી તેઓ કરાર ઉપર હતા, જેમને કાયમી કરવામાં આવ્યું છે. જે ઠરાવ તમે જોઈ રહ્યા છો કે 2017ના પ્રમાણે નાણાં વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યું છે. મહત્વના મિત્રો, હવે જ્ઞાન સહાયક મુદ્દે કઈ નવી અપડેટ મળે છે તો તમને જણાવવામાં આવશે, પરંતુ કરાર રિલેટિવમાં રિન્યુ થશે, જ્ઞાન સહાયકમાં ચોક્કસ રિન્યુ કરવામાં આવશે. એનો પણ આપણે પ્રોપર વિડીયો લઈને આવીશું. જય હિન્દ, જય ભારત.